તો ગુજરાતી ફિલ્મ નવી આવે છે જેનું નામ છે જલસો અ ફેમિલી ઇન્વિટેશન. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આપણે એના પર ચર્ચા કરવાની છે. ચર્ચા શરૂ કરીને એના પહેલાં મારે એક વાત કરવી છે. લગભગ આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ને ત્યારે આ ફિલ્મનું નામ કંઈક જુદું હતું. હવે મારો વહેમ રહી ગયો છે કે હકીકત એવું હતું મને બહુ ખ્યાલ નથી, પણ લગભગ જુદું હતું અને આ ફિલ્મ જ હતી. હવે જે હોય. હવે ફિલ્મનું નામ છે જલસો ફેમિલી ઇન્વિટેશન. ફેમિલી ઇન્વિટેશન છે ફિલ્મનું નામ છે ને એવું ટ્રેલર જોતાં જ લાગે છે કે ફિલ્મનું કામ પણ એવું જ હશે. કેટલી મોટી સ્ટાર કાસ્ટ છે. પહેલાં તો મને એવું લાગે છે કે આ ફિલ્મની જેટલી પણ મોટી સ્ટાર કાસ્ટ છે ને એમાં મુખ્ય કિરદારો સિવાય જે બીજી સાઈડ સ્ટાર કાસ્ટ છે ને બધાના કેમિયો હશે. કારણ કે આટલી મોટી સ્ટાર કાસ્ટને તમે કદાચ 10-10, 15-15 મિનિટના સ્ક્રીન ટાઈમ આપો ને તો પણ એ ફિલ્મની લંબાઈ કેટલી થાય. સંજય લીલા ભણસાલીની ફિલ્મો સુધી પહોંચી જાય લંબાઈ. 3-3 કલાક સુધી ખેંચવી પડે ફિલ્મો. એટલે હશે રોલ બધાના નાના હશે, કેમિયો તો ના કહી શકાય, પણ સ્ક્રીન પ્રેઝન્સ બધી સ્ટાર કાસ્ટનું થોડું ઓછું હશે. હા, મુખ્ય કલાકારો છે એનું હશે. જે હોય એક ફરિયાદ તો આપણે ગુજરાતીમાં રહી જ છે કે લગ્નવાળી ફિલ્મો ખૂબ બને છે. અને આ સત્ય હકીકત પણ હતી, પણ છેલ્લા 2 વર્ષમાં ઘણો સુધારો આવ્યો છે. તો આ ફિલ્મનું ટ્રેલર છે ને એ છે ફૂલ ફેમિલીવાળું, લગ્નવાળું, પણ છતાં આ ટ્રેલર જોઈને થોડી વાઇબ સારી આવે છે અને મજા આવે છે. ફિલ્મનું ટ્રેલર છે એ આકર્ષિત કરે છે. ભલે લગ્નવાળું રહ્યું પણ છતાં ખબર નહીં મજા આવે છે. આ ફિલ્મના જો એક તો ગુજરાતી ફિલ્મો છે ને હવે ટેકનિકલી બહુ સારી બનવા મળી છે. છેલ્લા 2 વર્ષમાં તો ટેકનિકલી ફિલ્મ આટલી બધી સરસ બને છે. ફિલ્મના એડિટિંગ જુઓ, ફિલ્મની સિનેમેટોગ્રાફી જુઓ, ફિલ્મના લોકેશન જુઓ, બધું બહુ ઇમ્પ્રેસ કરે છે. એટલે ટેકનિકલી સુધારો ઘણો થઈ ગયો છે. અને પ્લોટ છે, સબ્જેક્ટ છે, એમાં પણ ઘણો સુધારો થયો છે. હા, સ્ક્રીન પ્લેમાં થોડો માર ખવાઈ જાય છે, પણ એ પણ સુધરી જશે આવનારા 1-1.5 વર્ષમાં, એટલે કંઈ ઇશ્યુ નથી. ટેકનિકલી આ ફિલ્મનું ટ્રેલર છે જબરજસ્ત ઇમ્પ્રેસ કરે છે. ભલે લોકેશન લિમિટેડ છે, લગભગ કોઈ એક ફાર્મ હાઉસમાં લગભગ શૂટિંગ હશે, પણ છતાં ફિલ્મનું જે એડિટિંગ અત્યારે ટ્રેલર પર લાગે છે એ સુપર્બ લાગે છે. સાથે તમે આમ ક્યાંય અત્યારે ખામી નથી દેખાતી ટ્રેલરમાં કે આ જગ્યાએ થોડું VFX નબળું અથવા તો એડિટિંગ નબળું લાગે છે, એવું કંઈ નથી દેખાતું. એટલે ટેકનિકલી અત્યારે જબરજસ્ત ઇમ્પ્રેસ કરે છે. સાથે જે બેકગ્રાઉન્ડમાં સોંગ આવે છે, જે ગીત સંભળાય છે, એ પણ કાનને ગમે એવું છે. બીજી વસ્તુ, કલાકારોની આખી ફોજ છે. બહુ જાજા કલાકારો છે. અને આ ટ્રેલરમાં જેટલા પણ કલાકારો દેખાયા છે બધાની એક્ટિંગ અત્યારે ઇમ્પ્રેસ કરે છે. કે આ ટાઈપની ફિલ્મો હોય ને આનો અંત આપણને ખબર જ હોય, બરોબર, કે શું આનો અંત આવશે અને શું છે, એટલે એ અંત ખબર જ હોય. પણ છતાં આ ટાઈપની આખી ફૂલ ફેમિલીવાળી ફિલ્મો તમે શરૂઆતથી જોવા બેસો અને અંત સુધી જો તમને મજા આવી જાય કે ભાઈ થોડા ઘણે સીનમાં હસવાનું આવે, થોડા ઘણા સીન ઇમોશનલ કરી દે અને હલકી ફૂલકી પ્લસ થોડી કોમેડી હોય અને અંત સુધી તમે બેઠા રહો ફિલ્મ જોવામાં અને છેલ્લે એમ કહી દો કે ભાઈ મજા આવે ફિલ્મ જોવાની, પૈસા વસૂલ. બીજું શું હોય આમાં? ઘણીવાર વાઇબ પાછી એવી પણ આવે છે કે રાજશ્રી પ્રોડક્શનની આ ફિલ્મો છે કે ભાઈ આપણે જૂની જે જસવંત ગાંગાણી સાહેબની જે ફિલ્મો હતી એ ટાઈપની ફિલ્મોની પણ વાઇબ આવે છે. કારણ કે કેવું કે લગ્નનો માહોલ અને ફૂલ ફેમિલી ને બધાય સ્ટાર કાસ્ટની તમને વાત કરું તો અરુણાબેન છે, હિતેનભાઈને આપણે ગુજરાતી લેંગ્વેજમાં જોવાના છે. મેં નથી જોયા હિતેનભાઈ તેજવાનીને ગુજરાતી બોલતા, અને જોયા છે તો મને યાદ પણ નથી, કદાચ બહુ નાનો હોય ત્યારે ખબર નહીં પડતી હોય ત્યારે કદાચ જોયા છે, પણ સમજણો થયો ને ત્યાર પછી મેં હિતેનભાઈને ગુજરાતી બોલતા નથી જોયા છે તો મને યાદ નથી. હિતેનભાઈ છે, પછી ભાવિન ભાનુશાળી છે, સોનાલીબેન હમણાં માર્કેટમાં સારા દેખાય છે. મીઠડા મહેમાનમાં જોયા, પછી આપણે ભ્રમ છે હમણાં આવે છે, પછી આમાં છે પૂજાબેન છે, મલ્હારભાઈનો કેમિયો પણ છે. પૂજાબેનનું નામ યાદ આવ્યું એટલે મલ્હારભાઈ યાદ આવી ગયા. મલ્હારભાઈનો કેમિયો પણ છે. સાથે હેમંત પાંડે છે. ઘણા બધા કલાકારો છે, કેટલા નામ લેવાના. એટલે ઇન શોર્ટ, સીધી અને દેશી ભાષામાં ફિલ્મનું ટ્રેલર છે એ ઇમ્પ્રેસ કરે છે, આકર્ષિત કરે છે. એમ થાય છે કે નહીં આ ફિલ્મ જોવી પડશે. બાકી તમને જે કાંઈ ફિલ્મો લાગ્યું હોય આ વિશે એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ધન્યવાદ.